હેલો દોસ્તો, કેમ છો? સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ પર। આજે હું મોહનથાળ બનાવવાની છું, તો ચાલો મારા કિચનમાં આજે આપણે મોહનથાળ બનાવીએ। હવે આપણો મોહનથાળ ઠંડો થઈ ગયો છે। હવે આપણે એમના કાપા પાડી લઈએ। મેં 1.5 કટોરી ચણાનો કકરો લોટ લીધો છે, પીગાળેલું ઘી લીધું છે અને રૂમ ટેમ્પરેચરવાળું દૂધ લીધું છે। હવે આપણે એક મોટા તાસળમાં આપણે આ લોટ લઈ લઈશું। હવે આમાં આપણે 4 ચમચી ઘી નાખીશું અને 4 ચમચી આપણે દૂધ નાખીશું। હવે આને આપણે બધું મિક્સ કરી લઈશું। આને બરાબર આપણે મિક્સ કરી લઈશું, એટલે લોટના કણકણમાં ઘી અને દૂધ લાગવું જોઈએ। હવે આપણે મિક્સ કરી લીધું છે। હવે આને આપણે દાબીને અડધો કલાક માટે આને આપણે રેસ્ટ આપીશું। આ રીતના આપણે આને ઘી અને દૂધનો ધાબો આપીને મૂકી રાખ્યું, તો હવે આપણે આને ચાળી લઈશું। હવે આ લોટ ચાળાઈ ગયો છે। આ રીતના દાણેદાર લોટ આપણો તૈયાર થયો છે। હવે આપણે આને આપણે ઘીમાં હવે શેકી લઈશું। આપણે 1.5 વાટકી લોટ લીધો તો એની સામે 1.25 વાટકી જેટલું મેં ઘી લીધું છે। હવે આ કઢાઈ ગરમ થઈ ગઈ છે। હવે આપણે આમાં ઘી નાખીશું। ઘી ગરમ થઈ ગયું છે। હવે આપણે આ લોટ ધીરે ધીરે નાખીશું। હવે આને ધીમા તાપે આપણે શેકીશું। હવે આપણો લોટ શેકાઈ ગયો છે। હવે આમાં આપણે દૂધ નાખીશું। મેં 4 ચમચી દૂધ નાખ્યું છે। હજી 1 અને 2 ટોટલ 6 ચમચી મેં દૂધ નાખ્યું છે। હવે ફરી આપણે 2 મિનિટ માટે શેકી લઈશું। હવે આપણો લોટ શેકાઈ ગયો છે। હવે આપણે ગેસ બંધ કરી દઈશું। 1.5 વાટકી ચણાના લોટની સામે 1.25 વાટકી ઘી અને અડધી વાટકી મેં ખાંડ લીધી છે। હવે એમાં ખાંડ ડૂબે એટલું પાણી નાખીશું આપણે। હવે આને આપણે હલાવ્યા કરીશું। હવે એક મોટી થાળી લીધી છે, એમાં મેં ઘી થોડું નાખ્યું છે। હવે આપણે એ થાળીને ગ્રીસ કરી લઈશું। આ કેસરી કલર છે। આ ખાંડનો પાક થઈ ગયો છે। હવે આપણે એમાં નાખીશું। હવે આપણી 1.5 તારની ચાસણી થઈ ગઈ છે। હવે આપણે આમાં શેકેલો લોટ અંદર નાખીશું। ગેસ મેં ધીમો કર્યો છે। હવે આને આપણે હલાવી લઈશું અને 1-2 મિનિટ માટે આપણે ગેસ ધીમો ચાલુ રાખીશું। હવે આપણો મોહનથાળ તૈયાર થઈ ગયો છે। હવે આપણે થાળીમાં કાઢી લઈશું। મેં ગેસ બંધ કરી દીધો છે। હવે મેં થાળીમાં પેલાઈ દીધો છે। આને લગભગ 2 કલાક માટે આપણે સેટ થવા દઈશું। એના પહેલાં આપણે આના પર ડ્રાયફ્રૂટનું ગાર્નિશિંગ કરી લઈશું। હવે ઉપરથી મેં કાજુ અને બદામ લીધા છે, એ આપણે ડેકોરેટ કરીશું। હવે આપણો મોહનથાળ ઠંડો થઈ ગયો છે। હવે આપણે એમના કાપા પાડી લઈએ। તૈયાર છે આપણા મોહનથાળ। આજે મેં મોહનથાળ બનાવ્યા છે
તમને આ વિડીયો કેવો લાગ્યો શેર કરજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.